અમદાવાદમાં સંગીત અને આધ્યાત્મિકતાના એક અનોખા ત્રિવેણી સંગમનું સાક્ષી બન્યું હતું. ગુજરાતી લોક સંગીત ક્ષેત્રે 3 દાયકાથી વધુ સમયથી જાણીતા ગાયક પ્રફુલ્લ દવે અને તેમના વારસાને આધુનિક રંગે રંગનાર યુવા સંગીતકાર અને તેના દીકરા હાર્દિક દવેના સંયુક્ત ઉપક્રમે શ્યામ ધ કૃષ્ણા કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સોલા ભાગવત મેદાન ખાતે આ શો યોજાયો હતો. આ કોન્સર્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં 40થી વધુ લાઈવ કલાકારો એક સાથે મંચ પર ઇન્ડો વેસ્ટર્ન થીમથી રજૂ કર્યું હતું. શ્યામ ધ મેમરીઝ ઓફ માધવ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં એક તરફ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક એવા એક તારાની ધ્વનિ ગુંજી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર આ શોમાં આવનારા હજારો શ્રોતાઓ એક તરફ રાસના માધ્યમથી જીવનના ઉત્સાહ અને નૃત્યની ઉર્જા અનુભવી ગુજરાતી સંગીત જગતમાં માત્ર શ્યામ કોન્સર્ટ જ નહીં પરંતુ આગામી દિવસોમાં મનોરંજનના સ્તરને વૈશ્વિક ઓળખ આપવા વધુ એક આયોજન પણ થવાનું છે. પ્રફુલ્લ દવેની દીકરી અને હાર્દિકની બહેન તેમજ લોકપ્રિય ગાયિકા ઈશાની દવે શંકુશ એન્ટરટેઇનમેન્ટના સહયોગ સાથે બદલાવ ચેપ્ટર 1 નામનું એક લાઈવ કોન્સર્ટ પ્રોડક્શન રજૂ કરવા જઈ રહી છે. મારું નામ હાર્દિક દવે. મારા પિતાશ્રી પ્રફુલ્લભાઈ દવે જે લોક સંગીતમાં લોક ગાયક તરીકે એમણે છેલ્લા 6 દાયકાથી એક પ્રદાન આપ્યું છે. મારા પિતાશ્રી પાસે શીખીને અમે જે કૃષ્ણના લોકગીતો અને ભજન જે શીખ્યા છે એ ગાવાનો પ્રયત્ન હું 30મી મેના રોજ સોલા ભાગવત વિદ્યાપીઠના ગ્રાઉન્ડમાં કરી રહ્યો છું કે જેનું નામ છે શ્યામ, કે જ્યાં 40 કરતાં વધારે મ્યુઝિશિયન્સ આવવાના છે. ભારતીય વાદ્યો સાથે પશ્ચિમી વાદ્યોના સંગમ સાથે અમે શ્યામ ગાવાના છીએ. સર, આ દેશ છે ને ગામડાઓથી બનેલો દેશ છે. ગામડાનું સંગીત બહુ ગહેરું છે, બહુ વિશાળ છે, પણ એ સંગીતને હવે આવનારી જનરેશન સાથે, આવનારી યુવા પેઢી સાથે એ રીતના એનો સંગમ કરવાની જરૂર છે કે એને સમજાવી ભાષામાં એને મૂકવાની જરૂર છે. વેસ્ટર્ન સિમ્ફની સાથે રાજસ્થાનના લોક સંગીતના વાદ્યો જેમ કે કમાયચા, મુરલી, બીન સાથે સાથે ગુજરાતના ગામડાના અમુક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ બધાનું કોમ્બિનેશન એવા મંચ ઉપર મૂકવાના છે કે જ્યાં આ અમદાવાદના યુવાનો એને સાંભળશે, એના રંગ ને રસને વિશે. એ રીતનો અમારો પ્રયત્ન છે. આ કોન્સેપ્ટ પછી આગળનું શું વિચાર? આ કોન્સેપ્ટ પછી યાત્રાની એક શરૂઆત કરવી છે કે જ્યાં કોન્સર્ટ જેવડા આકારમાં ભારતીય બેઠકને જો મૂકી શકે, ભારતીય સંગીતને મૂકી શકે, એના માટે શું પ્રયત્ન કરવો જોઈએ એના ઉપર અમે અલગ અલગ યુવાનોને જોડતા અલગ અલગ ગેટ ટુગેધર કરતા સંશોધન કરતા અમે આગળ વધી રહ્યા છીએ. અને એ યાત્રા છેક પશ્ચિમ સુધી પહોંચશે કે જ્યાં પશ્ચિમનું કોન્સર્ટ અહીંયા આવ્યું હોય એવી વાત નહીં, પણ અહીંનો વિચાર પશ્ચિમ સુધી પહોંચે. કાનજી કુડા તમે રુદિયાના રૂડા, મોહન મોરલી વાળા રે, એકમાં મારા નંદજી ના લાલ, મોરલી કારે વગાડી.